જય શ્રી કૃષ્ણ બધાને। તો ઝાપડ ઝૂપડ સાથે આપણી સવારની શરૂઆત થઈ ગઈ છે। આજે તો નક્કી કર્યું કે બધી બારીઓ ક્લીન કરી નાખવાની છે। બારી ખોલીને પહેલાં જોઈ લીધું બધા બરોબર છે ને બાજુવાળા ડોહીમાં ઉકલી નથી ગયા ને, મારે બધાને ધ્યાન રાખવું પડે, પાડોશી તરીકે મારી ફરજ છે। તો આજે સવારની શરૂઆત મારી કંઈક આમ થઈ। તમને બધાને લાગે કે લંડનમાં તો જરાય ધૂળ હશે નહીં, પણ બહુ ધૂળ હોય। આજ ઝાપટી જ નાખવાનું છે, બધી ખૂણે ખૂણેથી ધૂળ ઉહેડી લેવાની છે। પછી આપણે આપણું હથિયાર લઈને જામી પડ્યા, બધેથી હુવર કરી નાખ્યું। આમે જોબ ઉપર તો જવાનું ન હોય, છોકરાઓ સ્કૂલે ગયા હોય ને આજે મારો આ ક્લિનિંગ દિવસ હોય અને મને ક્લિનિંગ કરતાં કરતાં અહીંયા છોકરાઓ વજન કાંટો મૂકીને ગયા તો મને એમ થયું કે હાલો ભાઈ વજન કરી લે, ક્યાં કેટલું ક્લિનિંગ કરીને ઉતરી તો નથી ગયો ને હાથ છે ને। આ તો ઊંધો હતો પણ ઊંધો સીધો કર્યો તો એટલો જ વજન આવ્યો, કિલો વજન ઘટી ગયો હાયરેવાલા। હવે શું કરવું? અને પછી ક્લિનિંગ કરતાં કરતાં પતિદેવને મેચ આવે છે એટલે મને કે હાલ તું ડ્રાઇવિંગ કર, રવિભાઈને શોપમાં જવાનું હતું। તો આજનો થાળ અમારા રવિભાઈ તરફથી હતો, ભગવાનને રવિભાઈના હાથનું જમવાનું મન થયું હતું। તો આપણે પતિદેવની રાહ જોઈને અહીંયા બેઠા હતા। વરસાદ આજે ચાલુ જ છે, એમાં કંઈ નવાઈ છે નહીં, રોજ વરસાદ જ આવતો હોય। અને પછી જુઓ એક પછી એક બેન પલળીને આવ્યા, પહેલાં પછી મહેશ્વરભાઈ પલળીને આવ્યા, બધા જે પલળ્યા અને ઇન્ડિયા મેચ જીતી ગયું, બહુ સારું કર્યું। અને જુઓ કેટલું સરસ મજાનું આજે જમવાનું અમારા રવિભાઈએ અને મીનાબેન તરફથી નારાયણ જયમાં અને અમે જયમાં, સરસનો પફ આપ્યા, ચીઝવાળા થેપલા આપ્યા। તો ચાલો હું જમી લઉં, એટલી વારમાં તમે મારા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને હા કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો। જય શ્રી કૃષ્ણ।